વર્ષ 1985ની ચૂંટણીમાં 149 બેઠકો લઈને માધવસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી બનવાવાળા માધવસિંહ સોલંકીએ કે પછી ગુજરાત કોંગ્રેસે ક્યારેય સપનામાં પણ વિચાર્યું હશે કે એક દિવસ એ એવા ખોવાશે, એવા પછડાશે કે 35 વર્ષ થશે અને તોય સપનું જોતા કે પછી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એવું આત્મવિશ્વાસથી કહેતા પણ એમને ડર લાગશે ને કાં તો બહુ જ બધા વિચારો આવશે. ગુજરાત કોંગ્રેસ આવી અવસ્થામાં શું કામ આવી? રાજનીતિની હકીકત એ છે કે તમે એની કોઈ જ આગાહી નથી કરી શકતા. ઇન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની શરૂ થયેલી દેશમાં એક અલગ જ પ્રકારની વેવ, ગુજરાતમાં જીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી સહિતના નેતાઓએ આપેલી ખામ થિયરી, જાતિઓના અને સમાજના ગોઠવાયેલા તાણાવાણા અને કોંગ્રેસના પક્ષમાં પડેલી અને પક્ષમાં આવી ગયેલી બાજી એટલી દમદાર સાબિત થઈ હતી 1985માં કે મુખ્યમંત્રીના શપથ લેતી વખતે માધવસિંહ સોલંકીને લાગ્યું હશે કે ઇતિહાસની સૌથી દમદાર અને સૌથી શક્તિશાળી સરકારના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પણ એના પછી વર્ષ 2022માં એ ઇતિહાસ બદલાયો. એવો ઇતિહાસ કે જે લાગતું હતું કે ક્યારેય કોઈ નહીં બદલી શકે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બદલીને બતાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જ્યારે શપથ લીધા ત્યારે કદાચ એમને પણ એવું જ લાગ્યું હશે કે એ ગુજરાત રાજ્યની સૌથી શક્તિશાળી સરકારના મુખ્યમંત્રી બની રહ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટી એવી સફર પર નીકળી પડી છે કે અહીંયાથી હવે એમને ક્યારેય પાછું વળીને જોવાનું આવવાનું નથી. માધવસિંહ સોલંકીએ જે નહોતું વિચાર્યું એ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિચાર્યું હોય એ શક્ય નથી, પણ રાજનીતિનો ઇતિહાસ કહે છે કે અહીંયા કંઈ પણ થઈ શકે છે. પણ શું 35 વર્ષ પછી ફરી એકવાર અસ્તિત્વ પોતાનું એટલું ઊભું કરી શકાય છે? શું 35 વર્ષ પછી એ જોમ, એ ઉર્જા, એ ઉત્સાહ, એ કશાનો સંચાર થઈ શકે છે? થઈ શકે છે કે કેમ એ ખબર નથી. રાજનીતિમાં ભવિષ્યવાણીઓનો કોઈ મતલબ નથી હોતો. પ્રયત્ન થઈ રહ્યો છે. સાબરમતીના તટે સરદાર સ્મારક પાસે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું. CWCના જેટલા પણ મેમ્બર છે, જેટલા નેતાઓ છે, હાજર રહ્યા. રાહુલ ગાંધી હતા, સોનિયા ગાંધી હતા, પ્રિયંકા ગાંધીની ગેરહાજરી સવાલો પૂછતી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હતા. વાઇબ કોંગ્રેસ બનાવી શકી. વાઇબ્રેશન્સ જે કાર્યકર્તાઓને મળવા જોઈએ, જે લોકો કામ કરે છે, જે વ્યવસ્થાનો હિસ્સો હોવા જોઈએ, એ લોકો માટે કદાચ આ પરિસ્થિતિ બહેતર થઈ. એમને એવું લાગ્યું કે કોંગ્રેસમાં કોઈક તો છે જેની સામે અમે જોઈ શકીએ છીએ. કોંગ્રેસના કવરેજ માટે પણ આખા દેશનું મીડિયા અમદાવાદ આવી શકે છે. કોંગ્રેસના કાર્યક્રમના કવરેજ માટે પણ ગુજરાતના પત્રકારો અને દરેક મીડિયા હાઉસમાંથી દરેક દિગ્ગજ ચહેરાઓ ગ્રાઉન્ડ પર હોઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ માટે આ બહુ જ સરળ નથી હોતું. ગુજરાત કોંગ્રેસ એવી કોઈ ઇવેન્ટ જ નથી કરી શકતું કે જેના કારણે દરેક લોકો એક સાથે આટલી ઉર્જા કે જોમ સાથે એમને દેખાય. અને એટલે જ ગુજરાત કોંગ્રેસ માટે તો આ બહુ જ મોટો પ્રસંગ હતો. હવે પ્રસંગ આવે, પ્રસંગ આટોપી લેવાય ને એના પછી શું સ્થિતિ સામે આવે છે, સરવૈયું નીકળે, હિસાબ મંડાય ને પછી ખબર પડે કે ભાગમાં શું આવ્યું છે. તો ગુજરાત કોંગ્રેસ માટે અત્યારથી કોઈ જ ભવિષ્યવાણી કરી દેવી એ ખૂબ વહેલું પડવાનું છે. પણ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ ઉર્જા પૂરવાવાળા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ દિવસ એક દિવસ માટે પણ ફ્રી નથી હોતા. CR પાટીલના ટેન્યોરમાં એવું પહેલીવાર થયું હતું કે ઓફિશિયલી કાર્યકર્તાઓ માટે રજાઓ જાહેર કરવામાં આવી અને એમણે અધિકારિક રીતે વેકેશન લીધું. બાકી કાર્યકર્તાઓ હંમેશા કોઈને કોઈ કામમાં હોય, કોઈને કોઈ કાર્યક્રમો ચાલતા હોય, કોઈને કોઈ નેતા આવતા હોય, કોઈને કોઈ સમિતિઓની બેઠક ચાલતી હોય, કોઈને કોઈ પ્રશ્નો કે એને ઉકેલવા માટેના મંથનો ચાલતા હોય, કોઈને કોઈ નીતિ કે નવા નિર્ણયો હોય અને લોકોની વચ્ચે કે જનતાની વચ્ચે લઈ જવા માટેના પ્લાનિંગ થતા હોય. કશું જ ન હોય તો મીડિયાની બેઠકો હોય અને કશું જ ન હોય તો પછી સરકારનો કોઈ કાર્યક્રમ હોય જેમાં કાર્યકર્તાઓએ વ્યવસ્થા કરવાની હોય. ભાજપનો કાર્યકર્તા દોડતો રહે છે. કોંગ્રેસના કાર્યકર્તા પાસે ઇવેન્ટ નથી હોતી દોડવા માટે. એને દોડવું નથી ગમતું એ કહેવું પણ એટલે અતિશયોક્તિ છે, કેમ કે આજે તો એ દોડતો દેખાયો. આજે તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસે બહુ જ સરસ રીતે આખું આયોજન કર્યું. પણ છતાંય એક વાત હતી કે જે કદાચ દરેકની નજરમાં આવી હશે ને એ હતી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે. કોઈને પણ પૂછવું તો જવાબ આપશે કે શક્તિસિંહ ગોહિલ છે. શક્તિસિંહ ગોહિલ પોસ્ટરમાં નહોતા. હું જ્યારે સરદાર સ્મારક પહોંચી, શાહીબાગવાળા રસ્તે થઈને પહોંચી, એ સિવાય બીજા રસ્તાથી જ્યારે પાછા આવ્યા અમે આખા રસ્તામાં જેટલા હોર્ડિંગ જોયા, એકાદ બે કદાચ અપવાદ હોય તો એને બાદ કરતા સૌથી વધારે પોસ્ટર ભરતસિંહ સોલંકીના હતા. ભરતસિંહ સોલંકીની સાથે અમિત ચાવડા દેખાતા હતા. શક્તિસિંહ ગોહિલ પોસ્ટરમાંથી ગાયબ હતા. દેશના બાકીના નેતાઓ કે કાર્યકર્તાઓ એમના પોસ્ટર દેખાયા, ગુજરાતના કાર્યકર્તાઓના પોસ્ટર દેખાયા, પરંતુ શક્તિસિંહ ગોહિલ કે એમની આસપાસના ચહેરાઓ પોસ્ટરમાં કેમ નહોતા? શું ભારતીય જનતા પાર્ટીમાં આવું શક્ય છે કે પોસ્ટર હોય, પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય, આવતા હોય ને પછી ભાજપના એ કાર્યક્રમમાં CR પાટીલનો ફોટો ન હોય? આવું દુસ્સાહસ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ન કરી શકે. પણ આ કોંગ્રેસ છે અને કોંગ્રેસમાં કંઈ પણ થઈ શકે અને એટલે જ એ કંઈ પણ થઈ શકે એ પ્રોફેશનલિઝમ વગરની કોંગ્રેસ જોવાની પણ એક મજા છે. કોંગ્રેસે ખૂબ સારો કાર્યક્રમ કર્યો. મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા.
મલ્લિકાર્જુન ખડગેએ જ્યારે પોતાનું ભાષણ આપ્યું ત્યારે એમાં એમણે દાદાભાઈ નવરોજી, સરદાર પટેલની સંગઠન શક્તિ, સંગઠનમાં કુશળતા શું કામ મહત્વની છે, જિલ્લાના અધ્યક્ષોને શું કામ સત્તા મળવી જોઈએ, સત્તાના વિકેન્દ્રીકરણની વાતો, સંગઠન વગર સત્તા ક્યારેય નથી મળી શકતી, એના પર ફોકસની વાત, ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર પટેલે કરેલા કામોની વાત ખૂબ વિસ્તારથી એમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શરૂઆતમાં આ બધા મુદ્દાઓ મૂક્યા. આ મુદ્દાઓને કોંગ્રેસ કેટલા ગંભીરતાથી લે છે એના પર પણ નજર છે. ગુજરાત માટે દેશમાં એક એવી છબી છે કે ગુજરાતીઓ રાજનીતિને ખૂબ ગંભીરતાથી નથી લેતા, પણ જો ગુજરાતીઓ રાજનીતિને ગંભીરતાથી ન લેતા હોત તો આ દેશ આઝાદ જ ન થયો હોત. જો ગુજરાતીઓને રાજનીતિમાં રસ ન હોત તો વારંવાર કોંગ્રેસના અધિવેશનો ગુજરાતમાં ન થયા હોત. આ તો એ કોંગ્રેસ છે જેણે જે ભાવનગરમાં કર્યું એના પછી ગુજરાત પર ફોકસ આપવાનું કે એના પર દ્રષ્ટિ કરવાનું છોડી દીધું હતું, કેમ કે ત્યારે સરદાર કે ગાંધી બચ્યા નહોતા અને ગુજરાતમાંથી બીજું એવું નેતૃત્વ ઉપસીને સામે નહોતું આવ્યું. અંગ્રેજોની સામે લડવાવાળા પણ ગુજરાતીઓ હતા, માત્ર સરદાર પટેલ કે મહાત્મા ગાંધી નહીં. એ સિવાય એક આખી વિશાળ ફોજ હતી કે જે સતત લડી રહી હતી ગાંધીના આગમન પહેલા પણ. મોહમ્મદ અલી જિન્ના પણ ગુજરાતી હતા મૂળ રૂપે, અને એટલે જ પાકિસ્તાન કે ભારત બંનેના સર્જન પાછળ ગુજરાતીઓનો હિસ્સો રહ્યો છે. જવાહરલાલ નહેરુની સરકારને એના પછી બદલાતી રાજનૈતિક પરિસ્થિતિ સમયે ઇમરજન્સી સામે બહુ જ ખોંખારીને ઊભો થયેલો અવાજ અને એમને પડકારીને, એ સત્તાને પડકારીને એક અલગ આઝાદી કે ચળવળ કે નવનિર્માણ જેવા આંદોલનને લડવાવાળા પણ ગુજરાતીઓ હતા. એ જેપીને જનનાયક બનાવવામાં પણ ગુજરાત કે ગુજરાતના વિદ્યાર્થીઓનો બહુ જ મોટો ફાળો રહ્યો હતો. મોરારજી દેસાઈને પ્રધાનમંત્રી બનાવનાર એક ગુજરાતી હતા કે જેણે ઇન્દિરા ગાંધીની સત્તાને પડકારી હતી. અને એના ખાસ્સા વર્ષો પછી 2014માં કોંગ્રેસની એ પરિસ્થિતિ કે જ્યારે એમને એવું લાગ્યું કે આ દેશ તો આપણને 7/12માં લખીને આપી દીધો છે, આપણે ગમે તે કરી શકીએ છીએ, એને પડકાર આપનારા પણ ગુજરાતીઓ રહ્યા છે. અને એટલે જ ગુજરાતનું મહત્વ કદાચ કોંગ્રેસ જે ખાસ્સા વર્ષો સુધી ભૂલી એ હવે સમજીને કે પછી કઈ રીતે કોંગ્રેસ આગળ લઈ જાય છે એના પર નજર રહેવાની છે. ખૂબ બધા નેતાઓ છે, ખૂબ બધા એમની સાથેના કરેલા સંવાદો છે, દરેકની થોડી મહત્વની વાતો તમે સાંભળો અને એટલે જ કદાચ તમને એનાથી અંદાજ આવે કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન કઈ દિશામાં જઈ રહ્યું છે. મને ખૂબ આનંદ છે કે ગુજરાતની આ પવિત્ર ભૂમિ ઉપર એઆઈસીસીની અમારી બેઠક, કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગ એ થવા જઈ રહી છે. ગુજરાતમાં મહાન હસ્તીઓ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા અને સૌથી લાંબો સમય એટલે કે 25 વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા. એ સરદાર સાહેબની 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે વર્ષો પછી કોંગ્રેસનું એઆઈસીસીનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ, સેવા માટેની જે બ્લુપ્રિન્ટ નકશો એ અહીંથી તૈયાર થશે. ગુજરાત માટેની પણ આગામી દિવસોની ભૂમિકા નક્કી થશે. કોંગ્રેસના કાર્યકર્તાઓથી લઈને બધા જ નેતાઓમાં ખૂબ ઉત્સાહ છે. જિગ્નેશભાઈના ફેસ પર પણ તમને દેખાતું હશે કે કેટલા ખુશ છે. પહેલા તો જિગ્નેશભાઈ અધિવેશન વેરી હેપી, વેરી એક્સાઇટેડ, લુકિંગ ફોરવર્ડ ટુ સમ ગુડ રેઝોલ્યુશન. અને કેટલા દિવસ રહેશે આટલો ઉત્સાહ? 2027ની ચૂંટણીનું છેલ્લા દિવસના સાંજના 6 વાગ્યા સુધી. અચ્છા, અને તમારામાં રહેશે કે બધામાં રહેશે? આખી પાર્ટીમાં રહેશે. અચ્છા, 2 દિવસનું અધિવેશન છે. શું કરવાનો પ્લાન છે કોંગ્રેસના જેટલા પણ? ફ્રેન્કલી સ્પીકિંગ, સૌથી મહત્વની વસ્તુ એ છે કે આખો કોંગ્રેસ પરિવાર જ્યારે ગુજરાતમાં આવતો હોય, કોંગ્રેસની વાત નથી, કોઈ પણ રાજકીય પક્ષને લાગુ પડે છે ત્યારે એની કેડર ચાર્જ થાય જ, એક નવી ઉર્જાનો, નવી પોઝિટિવિટીનો સંચાર થાય, એક એક્સાઇટમેન્ટ હોય માહોલમાં, અને એ છે, એ બહુ આનંદની વસ્તુ છે. રાહુલજી જે પ્રમાણેની ટિપ્પણીઓ થોડાક દિવસ પૂર્વે કરી એના તરત જ અધિવેશન ગુજરાતમાં મળ્યું એટલે લોકો ડોટ કનેક્ટ કરીને જોઈ રહ્યા છે કે રાહુલજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ગુજરાતના ઇલેક્શનને સિરિયસલી લેવાના છે, લઈ રહ્યા છે. એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. અને મને પર્સનલી બહુ ગમે એવી બાબત એવો છે કે વિપક્ષે લડવું જોઈએ. ગુજરાતના પશુપાલકો માટે, ખેડૂતો માટે, શ્રમિકો માટે, બેરોજગારી યુવાનો માટે એક નવા ગુજરાતની નવી જ વાત, એક નોખી બ્લુપ્રિન્ટ લઈને આવવું જોઈએ. આ બધું જો થાય તો હું માનું કે સાચા વિપક્ષ તરીકે અમે લોકો પ્રજાની વચ્ચે સ્વીકૃત બનીએ. આ ચેન્જ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણીનો હજુ ઘણો સમય બાકી છે. ત્યારથી જો
દેશની નેતાગીરી 64 વર્ષ પછી ગુજરાતમાં આવીને CWCની મિટિંગ કરે છે। અહીંના યુવાનોની સાથે સાથે કાર્યકર્તાની સાથે સાથે નેતાઓમાં ખૂબ ઉત્સાહ છે અને સંકલ્પ પણ એવા જ છે કે યુવાઓને ન્યાય મળશે, બેરોજગારીને રોજગાર મળશે, ખેડૂતોને જે બિયારણ નકલી મળે છે, ખેડૂતોને જે એની સાથે શોષણ થાય છે, મહિલાઓને માટે અત્યારે ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં છે, બધી જ જગ્યાએ ન્યાય આપવા માટે એક સંકલ્પ અને સંઘર્ષ કરવાની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી છે। હું એવું માનું છું કે માનનીય રાહુલ ગાંધીજીનો હમણાં કન્ટિન્યુઅસ ગુજરાતનો દોરો રહી છે। તમે જુઓ તો જ્યારે કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થર મારાવાળો બનાવ બન્યો હતો અને એમના કાર્યકર્તાઓ અને અમારા બધા ઉપર જ્યારે કેસ બન્યા હતા ત્યારે માનનીય રાહુલ ગાંધીજી આવીને મારા બબ્બર શેર એવું કહી અને બધાને મજબૂતી એક આપી હતી, એવું કહ્યું હતું કે હું તમારી પાછળ બેઠો છું, એક વિશ્વાસ અપાવ્યો જેનાથી કાર્યકર્તાઓમાં જુસ્સો આવ્યો। એ પછી આપણે ગયા મહિનાની બેઠક 8, 7 અને 8 માર્ચની બેઠક જેમાં માનનીય રાહુલ ગાંધીજીએ પ્રદેશના નેતાઓને તો દર વખતે મળતા હતા એવી રીતે મળ્યા જ, પણ એની સાથે સાથે જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખોને પણ મળ્યા। અને તાલુકા પ્રમુખ હું માનું છું ત્યાં સુધી પહેલા દેશના એવા કોઈ રાષ્ટ્રીય નેતા હશે કે જે તાલુકા પ્રમુખોની વચ્ચે આટલી સહજતાથી જઈ અને એ પગથિયા ઉપર જઈને બેસી ગયા છે। તો આટલું સહજતાથી હું તમારો છું એવું ફીલ કરાવતા નેતા જ્યારે તમને મળે ને ત્યારે ઓટોમેટિક બધા ચેન્જીસ આવતા હોય છે, ત્યારે ઓટોમેટિક કાર્યકર્તાઓ અને નેતાઓની અંદર એક બુસ્ટ પાવર આવી જતો હોય છે કે જે એમ થતું હોય કે આપણા નેતા આટલી સહજતાથી જો આપણી સાથે રહેતા હોય તો આપણા નેતાનું માન વધારવું, એના બોલેલા શબ્દો संसद सभा में कि 2027 में हम भाजपा को गुजरात में हराएंगे, तो एना शब्दों ने पोताना शब्दों मानीने चैलेंज करी लेवी ने ये हमारा तमाम कार्यकर्ताओं और नेताओं पर फरज आवे छे। कांग्रेस पार्टी के एक एक कार्यकर्ता और उसके एक एक नेता के लिए बहुत ही गर्व का विषय है। आज की जो कांग्रेस पार्टी है, अगर आप उसके ऑर्गेनाइजेशनल स्ट्रक्चर को देखेंगे तो उस संगठन को गांधी जी ने अपने हाथों से तैयार किया है। उसको संगठित करने का प्रयास और गांधी जी के बताए रास्तों पर ले चलने का प्रयास जो है पटेल जी ने किया है। जब कांग्रेस का कोई कार्यक्रम गुजरात में होता है तो इसीलिए होता है कि हम गांधी जी और पटेल जी के बताए रास्तों पर अपने संगठन को लेकर के चलें। आज हमारे सामने चुनौती यही है कि जो आज़ादी कांग्रेस पार्टी ने दिलाई, जो संविधान कांग्रेस पार्टी ने बनाई, आज नफरत फैलाने वाले कुछ लोग जो हैं, जो चाहते हैं कि यह देश दो चार पूंजीपतियों का देश बन करके रह जाए, उनका चारागाह बन जाए, वो इस आज़ादी को कमज़ोर कर रहे हैं, वो इस संविधान के ऊपर हमला कर रहे हैं। तो एक बार फिर से ये ज़रूरत आन पड़ी है कि उसी कांग्रेस का, उसी प्रेरणा की जिस कांग्रेस ने इस देश को आज़ादी दिलाई, संविधान बनाया, और उसी प्रेरणा को प्राप्त करने के लिए हम लोग गुजरात आए हैं। और हमको पूरा भरोसा है कि सिर्फ गुजरात में नहीं, देश में जब भी कोई ज़रूरत आन पड़ती है, गुजरात के लोग, गुजरात की मिट्टी के लोग देश को रास्ता दिखाने का काम करते हैं। तो सिर्फ गुजरात में ही नहीं, पूरे देश में बदलाव का, न्याय और मोहब्बत के लिए बदलाव का यह संदेश जो है वो दूर तलक जाएगी और कांग्रेस पार्टी जन संघर्षों का मंच एक बार फिर से बनेगा। सबसे पहले तो गुजरात की इस पावन धरती पर जिसने हमें महात्मा गांधी दिए, जिसने हमें लौह पुरुष सरदार पटेल दिए, ये छठा अधिवेशन है कांग्रेस पार्टी का। 4 अध्यक्ष यहाँ से हुए गुजरात से, कांग्रेस के दादा भाई नारोजी, महात्मा गांधी खुद, सरदार पटेल और यूएन ढेबर जी, और बहुत ही अभिभूत हूँ यहाँ आकर। गुजरात की धरती ने इस देश के सबसे अग्रिम पंक्ति में खड़े होकर सत्य और साहस के साथ लड़ने वाले महात्मा गांधी हमें दिए, और गुजरात की धरती ने जिजीविषा दी हमें, गुजरात की धरती ने हमें साहस दिया। मैं एक चीज़ ज़रूर बोलना चाहती हूँ, जब हम गुजरात में हैं तो बापू की सीख अहिंसा सत्य को ही लेकर हम आगे बढ़ रहे हैं। जिस न्याय पथ की हम बात कर रहे हैं, बापू ने क्या कहा था कि जब तक अंतिम पंक्ति में खड़े व्यक्ति के साथ ठीक नहीं होता तब तक न्याय संभव नहीं है। हमारे न्याय योद्धा राहुल गांधी, हमारे न्याय योद्धा खड़गे जी वही संभव करने का प्रयास कर रहे हैं। मैं समझता हूँ कांग्रेस वर्किंग कमेटी की ये एक्सटेंडेड मीटिंग और कल का जो अधिवेशन है वो एक नई इबादत लिखेगा। कांग्रेस पार्टी के तमाम नेता, कांग्रेस अध्यक्ष खड़गे साहब, पार्लियामेंट्री पार्टी की चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी, हमारे नेता प्रतिपक्ष राहुल गांधी जी, सभी महासचिव, मेंबर्स, हम सब यहाँ एकत्रित हुए हैं। और गुजरात वो ज़मीन है जहाँ पर कांग्रेस की जड़ें हमेशा मजबूत रही हैं। इस अधिवेशन से जहाँ पूरे देश भर के हमारे AICC के मेंबर्स कल आएंगे, और अभी जो चर्चा हो रही है बड़े खुले माहौल पर, आने वाले समय में राजनीतिक चुनौतियों का हम कैसे सामना करेंगे, और देश भर में जो आज माहौल बना हुआ है, जो दबाव की राजनीति हो रही है, टकराव की राजनीति हो रही है,
विपक्ष की आवाज़ को दबाने की राजनीति हो रही है, उसमें एक बहुत बड़ा और अहम भूमिका कांग्रेस पार्टी की होने जा रही है। सबसे बड़ा विपक्ष होने के नाते ये हमारी जिम्मेदारी है और ये हम अपनी आने वाले समय में जो रणनीति होगी, जो कार्य योजना होगी, उस पर चर्चा आज कर रहे हैं। जो संदेश आज यहाँ से निकल कर जाएगा और कल के अधिवेशन में वो रेखांकित होगा, वो पूरे भारतवर्ष में तमाम कार्यकर्ताओं तक पहुँचेगा। आप सबको याद होगा 2025 वो वर्ष हमने घोषित किया है जो वर्ष संगठन के लिए समर्पित रहेगा। खड़गे जी ने, राहुल जी ने ये स्पष्ट कहा कर्नाटका के अंदर कि आने वाला वर्ष 2025 बूथ से लेकर प्रदेश और देश तक कांग्रेस संगठन को मजबूत करने के लिए, अपनी विचारधारा को व्यापक बनाने के लिए, लोगों को जोड़ने के लिए और भाजपा और एनडीए की सरकार को संसद के अंदर और संसद के बाहर जो चुनौती देने का काम है, राहुल जी के नेतृत्व में, खड़गे जी के नेतृत्व में संपूर्ण कांग्रेस कार्यकर्ता हम लोग करेंगे। और आने वाली चुनौतियों का सामना हम कैसे करने जा रहे हैं, कैसे हम उदयपुर डिक्लेरेशन को लागू करेंगे, नौजवानों को, पिछड़ों को, दलितों को, आदिवासियों को और जगह कांग्रेस पार्टी में कैसे मिलने वाली है, उस पर हम विस्तार से चर्चा कर रहे हैं। आज का जो प्रस्ताव है उस पर चर्चा चल रही है, सदस्यगण अपने अपने सुझाव दे रहे हैं और एक बहुत मजबूत रेजोल्यूशन हम लेकर आएंगे। न सिर्फ देश में जो हालात हैं उस पर हम विवरण करेंगे, लेकिन कांग्रेस पार्टी का इस पर क्या स्टैंड रहेगा हर मुद्दे पर, उस पर चर्चा हो रही है। मैं मानता हूं कि गुजरात से, यहाँ पर ये बात मुझे स्वीकार करने में कोई संकोच नहीं है कि गुजरात में पिछले समय जो चुनाव हुए हम जीत नहीं पाए, लेकिन कांग्रेस की जड़ें गुजरात में बहुत मजबूत, बहुत गहरी हैं। उन तमाम मतदाताओं को अपने से जोड़ने का काम हमको करना पड़ेगा और इस अधिवेशन से उस प्रयास को और मजबूती मिलेगी, ऐसा मैं मानता हूँ।